બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. શ્રીમદ સદગુણ શાલિનમ ચિદે ચિદે વ્યાપ્તમ જિદે વ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાર્થે કીર્ત્યમ વિભુમ તન્મોલાક્ષરયુક્તમેવ સહજા નંદમ ચ વંદે સદા. એક વખત સ્વર્ગની અંદર નારદજી એ પોતે એ વિચરણ કરતા હતા. તેવા સમયે એ પૃથ્વીનું જે દૃશ્ય હતું એ જોઈ રહ્યા હતા. કારણ કે નારદજી એ ત્રિકાલદર્શી હતા, એટલે તેમને પૃથ્વી પર માનવો શું કરે છે તે જોતા હતા. તેવા સમયે તેમણે માણસોને ઘણું બધું કપટ કરતા એમણે જોયા. એટલે એમણે ભગવાન વિષ્ણુ પાસે જઈ અને કહ્યું કે પ્રભુ, પૃથ્વી ઉપર જે માણસો છે એ ઘણું બધું કપટ કરે છે, તો એ કપટ એ દૂર થાય તે માટે આપ ઉપાય કોઈ સૂચવો. ત્યારે આ ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું કે હું એક કથાના માધ્યમ દ્વારા હું તમને કહીશ, એટલે તમને સમજાઈ જશે. એક વખતની વાત છે કે એક ગામની અંદર એક મોટા શેઠ રહેતા હતા. તે શેઠ પોતે ઘણું બધું ખોટું એ કરી રહ્યા હતા, કપટ કરી રહ્યા હતા, અને તેમના કપટથી ઘણા બધા માણસો એ દુઃખી થતા હતા. તેમને અતિશય લોભ હતો, તે વળી ક્રોધી હતા. તેમનામાં બીજા ભાઈઓ પ્રત્યે ઈર્ષ્યા હતી. તેમના ધંધાર્થે બીજો કોઈ આગળ ના જાય એના માટેની પણ એમની એ ભાવના હતી, કપટ હતું. માટે એ શેઠ પોતે ઘણું બધું ખોટું કરી અને ઘણા બધા માણસોને એમણે દુઃખી કર્યા હતા. હવે બન્યું એવું કે આ શેઠને ત્યાં એક કૂતરો હતો. એ કૂતરો એ પોતે મરણ પામ્યો. એટલે યમપુરીની અંદરથી યમરાજાએ બે દૂતોને આ પૃથ્વી ઉપર જે પેલો કૂતરો હતો તેના આત્માને લેવા માટે એ મોકલ્યા. એટલે આ દૂતો કૂતરાના આત્માને લઈ અને એ પોતે યમપુરીની અંદર હાજર થયા. આ બધું દૃશ્ય નારદજી સ્વર્ગની અંદર રહી અને દેખતા હતા, કારણ કે ત્રિકારદર્શી હતા. એટલે આ કૂતરાને ત્યાં હાજર કર્યો. એટલે યમરાજાએ તેમને પૂછ્યું કે હે કૂતરાભાઈ, તમે પૃથ્વી લોક ઉપર કોને દુઃખી કર્યા છે, શું કાર્ય કર્યા છે તે કહો. એટલે કૂતરો પોતાને કહેવા લાગ્યો સ્વમુખે કે મેં કોઈનું ખોટું કર્યું નથી. એટલે ચિત્રગુપ્તને યમરાજાએ પૂછ્યું કે ચોપડો ખોલી અને આમના જીવનચરિત્ર એ કેવું છે તે જુઓ. એટલે કૂતરાનું જીવનચરિત્ર જોયું. એટલે આ ચિત્રગુપ્તે કહ્યું કે આ કૂતરો એક શેઠને ત્યાં હતો, તે તેણે વફાદારીપૂર્વક તેનું જીવન એણે વ્યતીત કર્યું છે. કોઈ જીવને એણે હિંસા કરી નથી, કોઈ જીવને એણે દુઃખી કર્યા નથી. માટે તેના જીવનની અંદર ઘણું બધું પુણ્ય પ્રાપ્ત થયેલું છે. એટલે આ યમરાજાએ કૂતરાને કહ્યું
કે કૂતરાભાઈ, તમે ઘણું બધું પુણ્ય કર્યું છે, તમે કોઈ જીવની હિંસા કરી નથી, કોઈને દુઃખી કર્યા નથી, એટલે હવે તમારે કેવું જીવન જોઈએ છે એ તમે મને કહો, અથવા તો તમારે સ્વર્ગમાં જવું છે એ પણ કહો. તમારે જો ઉચિત જીવની અંદર તમને જો જન્મ આપવામાં આવે તો શું આ બધું તમને મંજૂર છે? ત્યારે આ જે કૂતરો હતો તે યમરાજાને કહે છે કે હે પ્રભુ, તમે મને જે ઈચ્છા હોય આપની એ ઉચિત યોનિમાં તમે મને જન્મ આપશો એ મને મંજૂર છે. આપ જે પ્રમાણે મારા જીવનો નિર્ણય લેશો એ પ્રમાણે તમામ બાબતો મને મંજૂર છે. પરંતુ હે દેવ, તમે મને ફરીથી મનુષ્ય યોનિમાં મને સારો જીવ તરીકે મનુષ્ય યોનિમાં એ મૂકતા નહીં, અને મારા જીવને બંધનમાં રહેવું પડ્યું મારે શેઠને ત્યાં, તો મારા જીવને કોઈ પણ જીવના બંધનમાં રહેવું પડે નહીં એવી રીતે સુચારુ વિચાર કરી અને મને સારો જન્મ આપો. એટલે આ જે યમદેવ હતા યમપુરીની અંદર, એ કૂતરાભાઈને કહેવા માંડ્યા કે ભાઈ, મનુષ્યના અવતાર માટે તો દેવો પણ તલસે છે, તો તમે કેમ ના પાડો છો? ત્યારે આ કૂતરો બોલ્યો, હે પ્રભુ, મનુષ્ય એ કપટી હોય છે, ઈર્ષ્યાળુ હોય છે, ક્રોધી હોય છે, લોભી હોય છે, સ્વાર્થી હોય છે. પોતાના જીવનની અંદર અતિશય લોભ કરે છે, ત્યારે ધર્મને ભૂલી જાય છે, સગા સંબંધીઓને ભૂલી જાય છે, તમામ કાર્ય એ પોતે ભૂલી જતો હોય છે, અને એ પોતે પોતાના સ્વાર્થ પાછળ આંધળી દોટ મૂકે છે. માટે મને તમે મનુષ્યનો અવતાર આપશો નહીં. તે વખતે આ જે યમરાજા હતા એ ખૂબ વિચાર કરે છે, અને ફરીથી પાછા એ કૂતરાને કહે છે કે તમે મનુષ્યના દુર્ગુણો શું શું હોય, કોને કોને કપટ કર્યું, કોને પ્રત્યે ઈર્ષ્યા રાખી, એ વિગતે જણાવશો. ત્યારે એ કૂતરો બોલ્યો કે હે પ્રભુ, તમને હાથ જોડીને વિનંતી કરું છું કે હું મનુષ્યના દુર્ગુણો કહીશ તો તેનો પાર આવે નહીં. માટે મનુષ્યને જો જીવતો અહીંયા લાવવામાં આવે તો આપને એનામાં કેટલું કપટ છે તે ખબર પડે. કારણ કે તમને પણ તમારી આગળ પણ એ કપટ કરી અને જીતી જશે. કારણ કે મનુષ્યની આગળ તમે પણ કાંઈ જ નથી. એટલે આ જે યમદેવ હતા ને, એમને ખૂબ ગુસ્સો આવ્યો. એમણે વિચાર્યું કે ખરેખર આ કૂતરો શું કહે છે. એટલે તેમના જે યમદૂતો હતા એમને બોલાવ્યા અને કહ્યું કે આ કૂતરાએ મને જે કંઈ કહ્યું છે એ પ્રમાણે જો જીવતા માણસને અહીંયા લાવવામાં આવે તો એનું કપટ શું છે એ તમને ખબર પડશે. તમે પણ એમની આગળ કાંઈ જ નથી. એટલે આવું કહ્યું. એટલે યમદેવે પેલા દૂતોને કહ્યું કે જો આ કૂતરો જૂઠો ઠરશે તો તેને નરકની અંદર અનંત જન્મ સુધી એ સડતો રહેશે. માટે તમે પૃથ્વીલોક ઉપર જાઓ અને જે પેલા શેઠ છે ને તે શેઠને લઈ આવો. આમ યમરાજાએ દૂતોને કહ્યું. એટલે બે દૂતો પેલા શેઠને ત્યાં રાતના સમયે ઊંઘતા હતા. એ તેવા સમયે તેમનો ખાટલો લઈ અને સીધા એ પોતે યમપુરીની અંદર આવતા હતા. તેવાની અંદર રસ્તામાં આ જાગી ગયા. એટલે આ શેઠે પેલા દૂતોને કહ્યું, એમના દૂતોને, તમે મને ક્યાં લઈ જાઓ છો? ત્યારે એ યમના દૂતો કહેવા લાગ્યા કે યમપુરીની અંદર કૂતરાએ ત્યાં આગળ સાક્ષી આપી છે તમને તમારી, કે ખરેખર જીવતા માણસો અહીંયા લાવવામાં આવે તો તમને ખબર પડે. એટલે અમે તમને ત્યાં લઈ જઈએ છીએ. એટલે આ શેઠ ગભરાયા કે મારે કૂતરાને નરકની અંદર મોકલતા હશે, એટલે મારે કંઈક ઉપાય કરવો પડે.
તેવા સમયે તેમણે ભક્તિ કરી હતી તો ભગવાન વિષ્ણુ એમને પ્રસન્ન થયેલા હતા. તો એમણે આ જે શેઠ હતા એમણે ભગવાનને કહ્યું હતું કે ભગવાન, તમે મને કાગળની અંદર સહી કરી આપો કે જેથી મારે આ પૃથ્વીલોકના માણસોને બતાવવું પડે કે ખરેખર ભગવાન છે. કારણ કે પૃથ્વીલોક ઉપર ભગવાનને માનવા માટે કોઈ પણ માણસો એક સક્ષમ નહોતા અને માનતા જ નહોતા. એટલે ઘણા બધાને બતાવવા માટે તમારી સહી જોઈએ છે. એ કાગળ એ પોતે આ શેઠ પોતાના ખિસ્સાની અંદર રાખતા હતા. એટલે જ્યારે યમપુરીની અંદર યમદૂતો લઈ જતા હતા તેવા સમયે આ જે શેઠ હતા એમણે કાગળ કાઢ્યો અને એ કાગળની અંદર જે સહી હતી વિષ્ણુ ભગવાનની સહી, એ કાગળ ઉપર થોડુંક એમણે લખી દીધું અને પછી કાગળ પોતાના ખિસ્સાની અંદર મૂકી દીધું. આ યમપુરીની અંદર આ શેઠને જીવતા લાવ્યા એટલે યમરાજા આગળ ઊભા કર્યા. એટલે યમરાજા ખડખડાટ હસવા લાગ્યા. આ શેઠ તો તુચ્છ છે, એની શું ચાલાકી હશે, એટલે એનું શું કપટ હશે. આમ કરી અને પેલા જે હતા યમદૂત એ હસવા લાગ્યા શેઠને જોઈને. એટલે આ શેઠે પોતાના ખિસ્સાની અંદરથી જે પેલો કાગડા ભગવાનની સહી કરેલો હતો વિષ્ણુ ભગવાનની, એ સહી કરેલો કાઢી અને પછી આ જે યમરાજા હતા એમને આપ્યો. એટલે યમરાજા એ કાગળ વાંચ્યો એટલે તરત એ યમરાજા પોતાની ગાદી ઉપરથી ઊભા થઈ ગયા અને જે પેલા શેઠ હતા ને તેમને એમને ગાદીની અંદર બેસાડી દીધા. અને પછી એ જે શેઠ હતા ને એ પોતે યમપુરીની અંદર એ પોતે યમરાજા બન્યા અને જે યમરાજા હતા ને એમને દ્વારપાળ તરીકે, ચોકીદાર તરીકે એમને રાખવામાં આવ્યા. આવી રીતે એ શેઠ પોતે યમપુરીની અંદર યમરાજા બન્યા અને પછી તમામ કાર્યસૂચિ એમણે બદલી નાખી, તમામ નિયમો એમણે બદલી નાખ્યા. કારણ કે નર્કની અંદર જે જીવો હતા એ બધા નર્કની અંદર જે જીવો હતા એ બધાને સ્વર્ગની અંદર લાવી દીધા. અને એ શેઠે પણ વિચાર કર્યો કે ખરેખર હું પણ મરણ પામીશ, એટલે મેં ઘણો બધો કાર્ય ખોટો કર્યો છે, મેં ઘણાનું ખોટું કર્યું છે, કપટ કર્યું છે, ઈર્ષ્યા કરી છે, લોભ કરી છે, ક્રોધ કર્યો છે. આવું ઘણું બધું કરી અને ઘણા બધાને મેં દુઃખી કર્યા છે. માટે મારે પણ નર્કમાં જવું પડશે. તેના કરતાં નર્કના દરવાજા એ બંધ કરાવી દીધા અને એની અંદર જે કંઈ હતા જે બધા જીવાત્માઓ એ બધાને ક્યાં લાવી દીધા? સ્વર્ગની અંદર. આવી રીતે આ શેઠે કર્યું. એટલે જે પેલો કૂતરો હતો એ વિચાર કરવા લાગ્યો અને પોતાના માલિક પાસે ગયો અને માલિકને કહ્યું કે તમે આ બધું કેવી રીતે કરી શક્યા? એટલે આ જે શેઠ હતા એણે કૂતરાના કાનની અંદર કહ્યું કે હું ભક્તિ કરતો હતો ને ત્યારે ભગવાન વિષ્ણુએ મને સહી કરી આપી હતી કાગળ ઉપર. કારણ કે મેં કહ્યું હતું કે પૃથ્વીલોકના માણસો તમને કોઈ માને નહીં કે ભગવાન છે જ નહીં, એટલે તમે સહી કરી આપો એટલે હું બધાને બતાવીશ કે ખરેખર ભગવાને જો મને આ સહી કરી આપી અને ભગવાન એ ખરેખર છે એમ. તો એ કાગળ ઉપર મેં લખી દીધું હતું કે જો કોઈ માણસને જીવતો એ યમપુરીની અંદર લાવવામાં આવશે તો તેને એ યમરાજાની નિમણૂક કરવામાં આવશે, એ મારો આદેશ છે. આવું મેં ઉપર લખી દીધું હતું. એટલે યમરાજાએ વાંચ્યું એટલે પછી તરત ગાદી ઉપરથી ઊભા થઈ ગયા અને વિષ્ણુ ભગવાનનો આદેશ માની અને મને યમદેવ એ બનાવી દીધું, યમરાજા બનાવી દીધું છે. માટે હું આ ગાદી પર બેઠો છું ને આ બધું કાર્ય કરું છું. આમ કૂતરાને આ પેલા શેઠે વાત કરી. એટલે આ બધે જ ક્રિયા એ સ્વર્ગની અંદર રહી અને નારદજી જોતા હતા. કારણ કે ભગવાન વિષ્ણુને કહ્યું હતું કે માણસ કેવો કપટી હોય છે તે બતાવો. એટલે આ માણસનું કપટ એ જોઈ અને નારદજી પણ વિચાર કરવા લાગ્યા. એટલે આ બાજુ એ જે શેઠ એ આ યમપુરીની અંદર યમરાજા બનેલા જોઈ અને બધા દેવો નિરાશ થયા અને આ બધા દેવો એ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે હે ભગવાન, સ્વર્ગની અંદર ઘણા બધા માણસો એકઠા થયા છે, ભીડ થઈ છે, અહીંયા રહેવા માટેની તકલીફ છે. બીજું કે એમની સેવા પણ અમે કેવી રીતે કરી શકીએ? માટે તમે આ જે કાર્યસૂચિ છે એ જેમ હતી તેમ બદલો તો સારું. આવું એ દેવોએ ભગવાન વિષ્ણુને કહ્યું. એટલે ભગવાન વિષ્ણુ એ પણ વિચાર કરવા લાગ્યા કે ખરેખર આ બધી પદ્ધતિ બદલાઈ કેમ જઈ, કે જે નર્કના હતા એ બધા સ્વર્ગની અંદર કેવી રીતે આવી ગયા?
અને આવું થશે તો મુશ્કેલી ઊભી થશે. કારણ કે જો આવું બધું સર્જાય તો ઘણા બધા જીવો એ સ્વર્ગની અંદર સમાઈ પણ ના શકે. એટલે ભગવાન વિષ્ણુ એ પોતે યમપુરીની અંદર આવે છે ત્યારે દ્વારપાળ તરીકે ચોકી તરીકે ઊભા હતા યમરાજા. એટલે યમરાજાને આ ભગવાન વિષ્ણુએ પૂછ્યું, કેમ તમે અહીંયા ઊભા છો? અંદર તમારે યમપુરીમાં વહીવટ કરવાનો છે. ત્યારે જે યમરાજા હતા એમણે ખુલાસીને તમામ બાબત એ ભગવાન વિષ્ણુને કહી કે આપનો તો આદેશ હતો કે જે જીવને જો તમે જીવતો અહીંયા લાવવામાં આવે યમપુરીમાં તો તેને યમરાજા બનાવો. એટલે ભગવાન આ સાંભળી અને નવાઈ પામી ગયા. ત્યારે પછી આ જે પેલા શેઠ પાસે ગયા. એટલે શેઠ એ પોતે તરત યમરાજાની ગાદી પર બેઠેલા હતા, તરત ઊભા થઈ ગયા, હાથ જોડીને વિનંતી કરી અને ભગવાન વિષ્ણુને કહેવા લાગ્યા કે હે પ્રભુ, હું એક મનુષ્ય છું. એટલે મેં મારી ચાલાકી બતાવવા માટે મેં આમ કર્યું હતું કે તમે મને સહી કરી આપી હતી કાગળ ઉપર, એના ઉપર લખી દીધું હતું કે જો જીવતે જીવ કોઈ પણ મનુષ્યને આ યમપુરીમાં લાવવામાં આવે તો તેને યમરાજા તરીકે નિમણૂક કરવી એવો આપનો આદેશ છે, એવું મેં લખ્યું હતું. એટલે હું આપની પાસે ક્ષમા માગું છું. પરંતુ એક મનુષ્યની ચાલાકી કેવી હોય તે દેવોને પણ બનાવી નાખે, દેવોને પણ બનાવી જાય એવી મનુષ્યની અંદર એક ચાલાકી હોય છે. આ બધું દૃશ્ય એ કૂતરો પણ જોતો હતો. અને જે પેલા સ્વર્ગની અંદર હતા નારદજી એ પણ જોતા હતા. એટલે ભગવાન વિષ્ણુ પાસે આ જે શેઠ હતા એમણે માફી માગી. ત્યાર પછી શેઠને એ પોતાના સ્થાને પૃથ્વી પર મોકલવામાં આવે છે. અને જે યમરાજા છે તેમને ભગવાન વિષ્ણુ એ તેમની ગાદી પર બેસાડે છે. અને પછી જેમ હતો વહીવટ તેવી રીતે પાછો વહીવટ એ કરવાનું શરૂ કરે છે. માટે જો મનુષ્યને ચાલાકી એ નારદજી જોઈ કે ભગવાન વિષ્ણુએ તેમણે આ એક ચરિત્ર દ્વારા, એક કથા દ્વારા એમને એ દૃશ્યમાન થયું. એટલે નારદજી પણ વિચાર કરવા લાગ્યા કે પૃથ્વી લોકનો મનુષ્ય એ પોતે ઘણો બધો ચાલાક હોય છે. માટે આ જે કૂતરાએ કહ્યું, ભગવાન જે હતા યમદેવ એમને કહ્યું, એટલે એ યમદેવે પછી આ જે કૂતરો હતો તેને સ્વર્ગની અંદર મોકલે છે. આમ આખું દ્રશ્ય એ પોતે નારદજીએ જોયું. એટલે એમને ખ્યાલ આવ્યો કે ખરેખર માણસ એ ઘણો બધો ચાલાક હોય છે. માટે તેને જીવતે જીવ એ યમપુરીમાં લાવવો જોઈએ નહીં. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.